દોસ્તો, હું ગિરધરભાઈ પ્રજાપતિ, આમ આદમી પાર્ટી, સુરત. હવે આજે એ વાત કરવાની છે મિત્રો કે જે આજે નીટના પેપર અનશન ઉપર સોનમ વાકસુક બેઠા છે દિલ્હીના જંતર મંતર ગ્રાઉન્ડ પર, તો એના માટે આજે વિદ્યાર્થીઓ લાખોમાં અહીંયા આજે 20 દિવસથી ભૂખ હડતાલ પર અનશન પર બેઠેલા છે. છતાંય કોઈ સરકારની કોઈ પેટનું પાણી હલતું નથી. અને આજે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડ્યું. લાખો વિદ્યાર્થીઓના મા બાપે મહેનત મજૂરી કોઈ પણ ભોગે બાળકોને ભણાવવા માટે મહેનત કરી અને નીટનું પેપર ફૂટી ગયું. એના માટે સોનમ વાકસુક આજે દિલ્હીની અંદર ધરણા પર બેઠા. તો 25 દિવસ થયા, છતાંય સરકાર કોઈ જવાબ આપતી નથી. અને આજે 2 દિવસથી જ્યારે સંસદ ભવન તરફ આગળ વધ્યા તો લાકડીની અંદર ખીલા મારી અને પછી એને લાઠીચાર્જ કર્યું. એક તો વિચાર કરો, હાથી જેવું જનાવરને અંકુશ મારવામાં માણસ વિચાર કરે, તો આ વિદ્યાર્થીઓને લાકડીની અંદર ખીલ્યું પહેલાં ઠોકી અને પછી એનાથી લાઠીચાર્જ કર્યું. તો આ અંગ્રેજોની ઓલાદ છે કે અંગ્રેજો એને અહીંયા છોડીને ગયા છે? ભારત દેશની અંદર બંધારણ, બાબા સાહેબનું બંધારણ મુજબ આજે 20 દિવસથી શાંતિપૂર્વક આંદોલન ચાલતું હતું અને બધા શાંતિથી બેઠા હતા. અને છતાંય 20 દિવસમાં જો સરકારે જવાબ ન આપ્યો અને પછી જો સંસદ ભવન પર આગળ વધ્યા અને એની ઉપર લાઠીચાર્જ કર્યું, એની આગળ બેઠક કરવાની જગ્યાએ વડાપ્રધાન બહાર વિદેશોમાં ફરે છે. જ્યારે અહીંયા ગુજરાતમાં હતા ત્યારે એક જ વાત હતી કે મને આગળ દિલ્હીમાં મોકલો, હું બધે કિસાનનું જ્યાં જોવો ત્યાં ત્યાં કિસાનની રેલીઓ ગમે અહીંયા આજે 8 પ્રકારના આંદોલનો ચાલે છે. તો કોઈ પણ મોદીને એ કોઈ વસ્તુની બહાર વિદેશમાં જ ફરવાનું. તો લોકો મિત્રો આજે જે તમે કરી રહ્યા છો, વિદ્યાર્થી ભાઈઓ બહેનો, જે કાંઈ વિરોધ પક્ષ જે કોઈ એની અંદર સામેલ છે એને પૂરો સપોર્ટ અને સહમત થઈ. અમે તમારી સાથે જ છીએ. અને યુવાનો, સ્વામી વિવેકાનંદે કીધેલું છે કે જાગો, ઉઠો અને આગે બઢો. આના માટે સરકારને ઝુકાવવાની જ છે. અને જો સરકાર એક પ્રધાન ન બદલી શકતી હોય અને 56ની સાતી બતાવતી હોય અને 56ની સાતીવાળાથી એક કામ ન થતું હોય, આવો લાખો યુવાનોનું ભવિષ્ય બગાડે. આજે 10 વર્ષમાં 70 પેપર ફૂટ્યા, છતાંય જો પ્રધાનમંત્રીને આંખ ન ઉઘડતી હોય અને પ્રવાસોમાં જ જો ફરતા હોય તો એવા પ્રધાનમંત્રીને ભારતને કે દેશના યુવાનોને જરૂર નથી. માટે આગે બઢો. જય હિન્દ, જય ભારત.